જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. મિત્રો આજે વાત કરશું કપાસ વિશેની. કપાસની A to Z સચોટ માહિતી આપવાની છે, તો વિડીયોને અંત સુધી જોયો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક મિત્રો સારો એવો ફાયદો થાય. કપાસમાં આપણે વાત કરવી છે કપાસની અંદર ગુલાબી ઈયળનું નિયંત્રણ કઈ રીતે કરવું, જે સુસિયા પ્રકારની જીવાત આવે તો એના પ્રકારનું આપણે જે નિયંત્રણ કરતા હોઈએ છીએ, ફૂગનાશક જે દવાઓ આપણે કેવી વાપરવી, અને પ્લસ જે ફ્લાવરિંગ અને ફૂટ માટે કેવી સારી દવા વાપરવી છે મિત્રો. તો મિત્રો પહેલી વાત કરશું આપણે કે આમ તો ગુલાબી ઈયળ માટે, પણ ગુલાબી ઈયળની જ્યારે આપણે કાલું થઈ જાય, એટલે કે જે ઝીંડવું આપણે ટૂંકમાં છે ને બંધાઈ જતું હોય, એની અંદર જે ગુલાબી ઈયળ લાગે છે, એ ગુલાબી ઈયળની કોઈ સચોટ એટલે કે 100% નિયંત્રણ થાય એવી આપણે કોઈ ગુલાબી ઈયળ બાબતની દવા નથી. પણ જે એના ફૂદા અને ઈંડા, જે ગુલાબી ઈયળને જે પેદા થાય છે એની પહેલાં જે આપણે એના ઈંડા હોય છે અને જે ફૂદા હોય છે, એને આપણે કંટ્રોલ કરી લઈ અને એનું નિવારણ કરી લઈએ તો ગુલાબી ઈયળમાં આપણે સારામાં સારું રિઝલ્ટ આવે. હવે અત્યારે માર્કેટની અંદર ઘણા બધા કપાસના બિયારણ પણ એવા છે કે જેની અંદર ગુલાબી ઈયળ ટૂંકમાં બહુ ઓછી આવે, પણ એનું કારણ એ છે કે એ કપાસની વેરાયટી એ રીતની હોય છે કે જેની અંદર જે આપણે ઈંડા છે, ફૂદા છે, કોસેટા છે, આ બધી વસ્તુ ટૂંકમાં બહુ ઓછી લાગતી હોય છે, વેરાયટી એવી હોતી. આની અંદર આપણે જે ટૂંકમાં ગુલાબી ઈયળના ફૂદા અને ઈંડા મારવા માટે આપણે જે પ્રોફેનોસાઇપર છે, ક્લોરોસાઇપર છે, ઇથિયોન સાઇપર છે, ડેલ્ટા મેથિન છે અને કિનાલ્ફોસ છે. આ બધી વસ્તુ તમારે જે ટૂંકમાં અલગ અલગ એકને એક દવાનો 2 વખત આપણે ઉપરા ઉપર ઉપયોગ નથી કરવાનો, પણ તમે વારંવાર 30 થી 35 ml લેખે કે વધીને 40 ml લેખે તમે અલગ અલગ રીતે તમે ઉપયોગ કરી શકો. કારણ કે એ જે આપણે ઇસીફૂમની અંદર જે દવા આવતી હોય છે કે જે ખરેખર પાણીની અંદર નાખ્યા પછી જે ટૂંકમાં આપણે દૂધ જેવો કલર થઈ જતો હોય, દૂધ જેવી દવા થઈ જતી હોય, જે એકદમ પાણીની અંદર દ્રાવ્ય થઈ જતી હોય, જેને ઇસીફોમ આપણે કહીએ છીએ. આ દવા કોઈ પણ હોય એનો તમે ટૂંકમાં ઉપયોગ કરી અને સારું એવું નિયંત્રણ જે ફૂદા અને ઈંડા માટેનું કરી શકો, અને એ નિયંત્રણ થાય એટલે આપણે ગુલાબી ઈયળમાં સારામાં સારું નિયંત્રણ કરી શકીએ. હવે અત્યારે ઓગસ્ટ મહિનો આવ્યો છે મિત્રો, તો ઓગસ્ટ મહિનાની અંદર કપાસની અંદર ખરેખર વધારે પૂરતું જે ટીકા નામનો જે રોગ કહીએ આપણે, પાનની અંદર ટીપકા થતા હોય છે, એ ટપકા થતા હોય છે. એના માટે જબરજસ્ત વસ્તુ મિત્રો જે અત્યારે આપણે કરવી હોય તો એક તો આપણે જેની અંદર સ્ટેપ્ટ્રોસાયક્લિન કરીને જે પડીકી આવે છે, જેને આપણે ટૂંકમાં બેક્ટેરિયલ કહીએ છીએ, જે વાયરસ બાબતનો આપણે ઘણી બધી વસ્તુમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, જે એક પડીકીમાંથી 3 પંપ કરવાના હોય છે, એનો ઉપયોગ કરવો જોઈએ. ફૂગનાશક તરીકે તમે સાથે જે પ્રોપિકોનાઝલ અને ડાયફોકોનાઝલ આ જે કોમ્બિનેશનની અંદર આવે છે, કોઈ સારી કંપનીનું લઈને અને આનો આપણે ઉપયોગ કરવો જોઈએ મિત્રો. પછી જે સુસિયા પ્રકારની જીવાતો છે, જેની અંદર અત્યારે વધારે થીપ્સનો એટક છે, લીલી પોપટીનો છે, આમાં આપણે અલગ અલગ ખેડૂતોને આમ તો જનરલ ખબર હોય છે ને અલગ અલગ આપણે દવા છાંટતા હોઈએ છીએ, અને સારી કંપનીની કોઈ દવા લઈને છાંટવી. એમાં આપણે દાખલા તરીકે જો સામાન્ય થીપ્સ હોય તો આપણે ફિફ્નોલિન છે, પછી જે સફેદ માખી હોય સામાન્ય હોય તો પ્રાઇટ પાવડર છે, લીલી પોપટી માટે એકતારા મમરી છે. પછી જે ટૂંકમાં તમારે કેવી વધારે પૂરતી જીવાય છે, ખાસ કરી આપણા કપાસની અંદર આપણે એક નિરીક્ષણ કરવું જોઈએ, જેથી કરી ખબર પડે કે આપણે કપાસની અંદર કેવા પ્રકારની વધારે જીવાય છે, અને એના સામે એટલે વધારે તમારે માહિતી લેવા માટે જો આમાં મારા નંબર આપેલા છે તો ફોન દ્વારા તમે પૂછી શકો છો, અને કોઈ પણ દવા આપણે કુરિયરથી મગાવી શકો છો આપણે. અને વધારે જે ખેડૂતોને રૂબરૂ મુલાકાત કરવી તો JK એગ્રીટેક, કણદા ધાર, ફંટલી કેશોદ હાઈવે. હવે જે ફ્લાવરિંગ બાબતની વાત કરશો તો બેસ્ટમાં બેસ્ટ ફ્લાવરિંગ માટે રિઝલ્ટ લેવા માટે મિત્રો જે આપણે એક ફૂલદાની અને જેપીર ગોલ આપણે મગફળીની અંદર ખેડૂતોને ઉપયોગ કરાવી અને જબરજસ્ત રિઝલ્ટ લેવડાવ્યા છે, તે જ વસ્તુમાં આપણે કપાસની અંદર પણ ઘણા ખેડૂતોનો ઉપયોગ કરાવ્યો છે, જેના રિઝલ્ટ અદ્ભુત રિઝલ્ટ છે મિત્રો. કે તમારા 10 વીઘાનો કપા હોય તો 5 વીઘાની અંદર તમે ઉપયોગ કરો, 100% તમને આમ કાયદેસરનો ટૂંકમાં રીતસરનો હાંધો પડી જાય એ બાબતનું તમને રિઝલ્ટ આવશે મિત્રો. જે ફૂલદાની છે ને મિત્રો, એ એવી પ્રોડક્ટ છે જેની અંદર ફ્લોરિજિન નામનું 10% ટેકનિકલ આવે છે, અને જે છોડને ઉત્તેજિત કરવાનું, હોર્મોન સેટ કરવાનું અને વધારેમાં વધારે ફૂલ કેમ લઈ આવવાને એ વસ્તુનું કામ કરે છે. જે જેપિયર ગોલ્ડ છે એની અંદર એસ્ટ્રોપ્રોડસ નોડોસિયમ 22%, જેની અંદર સીવીડ અને ઘણા બધા એવા ન્યુટ્રિશન અને EDTA અને ગ્લાયસિન ટેકનોલોજી પ્રોડક્ટ છે મિત્રો. ઘણી પ્રકારના એની અંદર એમિનો એસિડ પણ આવતા હોય છે, જે એક છોડને ન્યુટ્રિશન તરીકે કામ કરે છે. છોડને મૂળ જે આપણે તંતુ મૂળ છે
એ વધારવાનું કામ કરે, ખોરાક તરીકે કામ કરે અને ડાળીઓની સંખ્યા વધારવાનું કામ કરે ટૂંકમાં મિત્રો. એટલે જેપીઆર ગોલ્ડ પણ સારામાં સારી વસ્તુ છે મિત્રો. ફૂગનાશક, ગુલાબી ઈયળ, આ બધી વસ્તુનું તમને જે સચોટ માર્ગદર્શન આપી દીધું. એ છતાંય કોઈના કપાસની અંદર પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો ફોન કરી અને માહિતી લઈ શકો છો. અને ખાતરની અંદર જે મિત્રો તમે રેગ્યુલર અત્યારે જે કોઈ પારા ચડાવતી વખતે કે તમે જે ઉરિયા છે કોઈ પણ ખાતર આપતા હો તો એ ખાતર સાથે એટમ પાવર મિત્રો જરૂરથી આપજો. જે એક ખૂબ જ મૂળ બાબતની અંદર જબરજસ્ત કામ કરશે અને ખૂબ જ સારા એવા રિઝલ્ટ છે મિત્રો. એનો વિડીયો પણ હું અલગથી બનાવીશ, એટલે અવનવા વિડીયો મિત્રો જોતા રહીયો. કપાસ વિશેની સચોટ માહિતી તમને જે આપવામાં આવી છે એ જે ટૂંકમાં ઓછે ખર્ચે સારું ઉત્પાદન થઈ શકે. અને જે વોટર સોલ્યુબલ ખાતરો છે મિત્રો એ પણ કેવા વાપરવા એની પણ તમને માહિતી હું આપીશ, અલગથી વિડીયો બનાવીશ અથવા તો ફોન દ્વારા માહિતી લઈ શકો છો. તો અવનવા વિડીયો જોતા રહ્યો. વિડીયો સારો લાગે તો શેર કરજો. જય જવાન, જય કિસાન.